એકમ 4 લણણી અને પાક પછીનું વ્યવસ્થાપન. સેશન 1 સોલેનેસી ફેમિલીમાં પરિપક્વતાના ધોરણો અને પાકની લણણી. પરિચય. સોલેનેસી ફેમિલીના શાકભાજી નાજુક અને ખરાબ થવાવાળા છે. જો તેમને યોગ્ય રીતે સંભાળવામાં આવે તો તે પોતાનું મૂલ્ય ઝડપથી ખોઈ દે છે. ખરાબ થવાથી બચાવવા માટે અને ગુણવત્તાને સારી બનાવી રાખવા માટે પાકની લણણીથી લઈ ઉપભોક્તાની પહોંચ સુધી જરૂરી છે. શાકભાજીની લણણી પછીના જીવન પરિપક્વતાનો નિર્ણય પાકની યોગ્ય અવસ્થા અને ઉપજની સાવધાનીપૂર્વકની દેખભાળ પર આધાર રાખે છે. અપરિપક્વ અથવા વધારે પરિપક્વ શાકભાજીઓની લણણીથી ગુણવત્તામાં પતન અને ઝડપથી ક્ષય, બગાડ થાય છે. અનુચિત તબક્કાઓમાં કપાયેલી શાકભાજીઓમાં આકર્ષક આકાર, રંગ અને સ્વાદ વિકસિત નથી થઈ શકતા અને ઉપભોક્તાઓ દ્વારા ત્યાગ કરી શકાય છે. એ માટે પરિપક્વતા સૂચકાંકોનું અવલોકન કરવું જોઈએ અને યોગ્ય વિધિથી લણણીનો યોગ્ય તબક્કો થવો જોઈએ. ઉપજની ગુણવત્તા જાળવી રાખવા અને સંગ્રહ જીવનને વધારવા માટે પાકની લણણી પછી કરવામાં આવતી લણણી પણ એટલી જ અગત્યની છે. લણણી પછીની ટેકનિક ઉત્પાદન કરવાના સાધનોને બચાવવા ના સિદ્ધાંત પર કામ કરે છે. કાપેલી ઉપજના યોગ્ય વ્યવસ્થાપન કરવાથી લણણી પછી થવાવાળા નુકસાનમાં ઘટાડો આવે છે. આ પ્રક્રિયા અને સુદૃઢીકરણના માધ્યમથી લણણી કરવામાં આવેલ ઉપજને વધુ પોષક અને સ્વીકાર્ય બનાવે છે. ખરાબી અને ખાદ્ય સમસ્યાઓને દૂર કરવા સિવાય આ દેશની અર્થવ્યવસ્થામાં એક ઉપલબ્ધિના રૂપમાં કાર્ય કરે છે. કારણ કે એમાં ગ્રામીણ ઉદ્યોગનું રૂપ ધારણ કરવાની ક્ષમતા છે. પૂર્વ શીતલન, પ્રી કુલિંગ, ધોવાણ, ઉપચાર, પેકેજિંગ, સંગ્રહ અને પરિવહનની સાવધાની જેવા વિવિધ કારણો લણણી કરેલી ઉપજની જાળવણીમાં અગત્યના છે. લણણી પછી આ કારણો બજારોમાં શાકભાજીના જીવન, શેલ્ફ લાઇફ અને કિંમતને અસર કરે છે. સોલેનેસી ફેમિલીની શાકભાજીઓની લણણી અને લણણી કર્યા પછીના પાકનું જ્ઞાન તેમની ઉપજથી વધુ વળતર પ્રાપ્ત કરવાવાળા ખેડૂત માટે જરૂરી છે. સેશન 1 સોલેનેસી બટાકા, રીંગણ, મરચાં, તમાકુ, ટામેટા વગેરે ફેમિલી પરિપક્વતાના ધોરણો અને પાકની લણણી. સોલેનેસી ફેમિલીના શાકભાજીઓની પરિપક્વતા. પરિપક્વતા એક છોડ, ફળ અથવા અન્ય છોડના ભાગના જૈવિક વિકાસના અંતિમ તબક્કાની પ્રાપ્તિ છે. જેને તેમની ઉપજની પરિપક્વતા પણ કહેવામાં આવે છે. અલગ અલગ પાકની પરિપક્વ અવસ્થા જુદી હોય છે. અને જે હેતુ માટે ઉત્પાદનની લણણી કરવામાં આવે છે. પરિપક્વતાનો આ તબક્કો જેના પર ઉત્પાદન સૌથી ઇચ્છનીય રૂપમાં હોય છે. અને ઉપભોક્તાઓની પસંદગી માટે લણણી કરવામાં આવે છે. આને બાગાયતી પરિપક્વતા કહેવાય છે. મોટા ભાગની વનસ્પતિ પાકોમાં બાગાયતીની પરિપક્વતા ઉપજની પરિપક્વતાથી પહેલા થાય છે. રીંગણ અને મરચાની લણણી બાગાયતી પરિપક્વતાના આધારે કરવામાં આવે છે. જ્યારે પાક હજુ પણ ભેજ અને વિકાસના તબક્કામાં હોય છે. સોલેનેસી ફેમિલીની શાકભાજી બેક્ટેરિયા વગર અને છોડ પર જ પાકેલી હોય છે. મોટાભાગના વિષયોમાં ઉપજની પરિપક્વતા પાકવાની પ્રક્રિયાથી વધુ હોય છે. અને પાક્યા પછી ઉત્પાદન બને છે. ટામેટા, બટાકા અને સૂકા મરચાની લણણી ઉપજની પરિપક્વ અવસ્થામાં કરવામાં આવે છે. જ્યારે પાક સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય છે. સોલેનેસી ફેમિલીની શાકભાજીને મોટાભાગે બજારોના અંતર અને ઉપભોક્તાઓની પસંદગી પ્રમાણે કાપવામાં આવે છે. સ્વજીવનમાં શ્વસનની ભૂમિકા. શાકભાજીઓને તેમના શ્વસન દરના આધારે બે સમૂહ જેવા કે ક્લાઇમેક્ટેરિક અને નોન ક્લાઇમેક્ટેરિકમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ક્લાઇમેક્ટેરિક શાકભાજીમાં, પાકવું એ શ્વસનમાં ઝડપથી વિકાસની સાથે જોડાયેલું છે. શ્વસનમાં થતી અચાનક વૃદ્ધિને ક્લાઇમેક્ટેરિક વૃદ્ધિ કહેવામાં આવે છે. પાક્યા પછી, નોન ક્લાઇમેક્ટેરિક શાકભાજીની સરખામણીમાં ક્લાઇમેક્ટેરિક શાકભાજી વધુ પ્રમાણમાં એથિલિનનું ઉત્પાદન કરે છે. ક્લાઇમેક્ટેરિક શાકભાજીમાં પાકવાની પ્રક્રિયા ભલે તે છોડ સાથે જોડાયેલી હોય અથવા તો લણણી પછી પણ તે થઈ શકે છે. ટામેટા અને શક્કટેટી ક્લાઇમેક્ટેરિક શાકભાજી છે, જ્યારે કાકડી, રીંગણ,
મરચાં, સીતાફળ વગેરે નોન ક્લાઇમેક્ટેરિક શાકભાજી છે. પરિપક્વતા સૂચકાંક. પરિપક્વતા સૂચકાંક શાકભાજીની પરિપક્વતાના તબક્કાને તાજો વપરાશ, સંગ્રહ અથવા વેચાણ માર્કેટિંગ માટે દૂરના સ્થળો માટે કાપવામાં આવે છે. શાકભાજીમાં પરિપક્વતાના યોગ્ય તબક્કાના ધોરણો નક્કી કરવા ઘણા જ મુશ્કેલ છે. અગત્યના માપદંડોની સાથે શાકભાજીના વધવાના એક ખાસ અનુભવ, લણણી અને વેચાણ શ્રેષ્ઠ પરિપક્વતાને માપવા માટે સૌથી ઉત્તમ ઉપાય હશે. પરિપક્વતા સૂચકાંકોનું મહત્વ. 1. સંવેદિત ગુણવત્તા સ્વાદ, રંગ, સુગંધ, બનાવટ અને પોષણ ગુણવત્તા નક્કી કરવી. 2. એક પૂરતી લણણી પછી અચલ જીવનની ચકાસણી કરવી. 3. લણણી અને પેકિંગ કાર્યોના નિર્ણયને સરળ બનાવવો. 4. બજારના મૂલ્યની ચકાસણી કરવી. સોલેનેસી ફેમિલીની શાકભાજીમાં પરિપક્વતાનો નિર્ણય. 1. જોઈને નક્કી કરવાની પદ્ધતિ. ઉપજનો રંગ. ઉપજનો રંગ પરિપક્વતાની પ્રગતિની સાથે બદલાય છે. રંગ એક મહત્વપૂર્ણ સૂચકાંક છે જે પરિપક્વતાના તબક્કાનો સંકેત કરે છે. મોટા ભાગે નરમ શાકભાજી લીલા રંગની હોય છે, જે પરિપક્વતાની પ્રગતિની સાથે ઝડપી થતી જાય છે. નરમ ફળ ચમકદાર હોય છે. ટામેટાં અને મરચાંને છોડ પર પાક્યા પછી કાપવામાં આવે છે, જેથી તેમાં લાલ રંગનો વિકાસ થાય. આકાર. કેટલીક શાકભાજીઓ એક નિશ્ચિત ચોક્કસ આકાર સુધી પહોંચી જાય, જેને પાકના ઇષ્ટતમ સમય માટે સૂચકાંકના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. રાસાયણિક વિશ્લેષણ. રાસાયણિક વિશ્લેષણમાં સ્ટાર્ચ, એસિટિક ખટાશ અને મીઠાશ ખાંડ આ સામગ્રીઓ માપવામાં આવે છે. નમૂનાઓમાં વધારે ખાંડ સામગ્રી પરિપક્વતાનો સંકેત કરે છે. પરિપક્વતાની સાથે એસિડિક ખટાશ ઓછા થઈ જાય છે. આ પ્રકારે ઓછી એસિડ સામગ્રી ઉપજની પરિપક્વતાનો સંકેત કરે છે. ભૌતિક વિધિઓ. દબાણ પરીક્ષકનો ઉપયોગ. તેનો ઉપયોગ કોઈ ફળની કોમળતા માપવાને માટે કરવામાં આવે છે. વિશિષ્ટ ગુરુત્વ. જેમ જેમ એક ફળ પરિપક્વ થાય છે, તેનું વિશિષ્ટ ગુરુત્વ વધતું જાય છે. લણણીનો ખરો ક્રમ નિર્ધારિત કરવા માટે વિશિષ્ટ ગુરુત્વનો ઉપયોગ ભાગ્યે જ ક્યારેક કરવામાં આવે છે. તે ઉપજના પાણીમાં વજનને હવામાં તેના વજનથી વિભાજિત કરીને કાઢી શકાય છે. સંગણના વિધિ ગણતરી પદ્ધતિ. 1. ફૂલ આવવાથી લઈને લણણી સુધીના દિવસ. 2. રોપણીથી લણણી સુધીના દિવસ. સોલેનેસી ફેમિલીના શાકભાજીઓની લણણી. ટામેટાં. પરિપક્વતા સૂચકાંક. ટામેટામાં લણણીના તબક્કા એ હેતુ પર આધારિત છે જેના માટે ટામેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટામેટાની લણણી માટે સામાન્ય રીતે 4 પ્રકારની પરિપક્વતા અવસ્થા મળે છે. લીલા રંગની અવસ્થા. આ અવસ્થામાં ફળ લીલા રંગના હોય છે, પરંતુ પૂરી રીતે પરિપક્વ હોય છે, અને સામાન્ય રીતે તેને દૂરના બજારોમાં મોકલવા માટે કાપવામાં આવે છે. ગુલાબી અવસ્થા. આ અવસ્થામાં રંગ ગુલાબી અથવા લાલ થઈ જાય છે. તેને સ્થાનિક બજાર માટે પસંદ કરવામાં આવે છે. પાકી ગયેલ અવસ્થા. પાકી ગયેલ અવસ્થામાં મોટા ભાગે ફળોની સપાટી લાલ રંગની હોય છે, અને ફળ નરમ થવા લાગે છે. પૂર્ણ રીતે પાકેલા. પૂરી રીતે પાકેલી અવસ્થામાં ટામેટાના ફળના રંગના મહત્તમ વિકાસની નજીક પહોંચી ગયેલ અને બનાવટમાં નરમ હોય છે. સ્ટાર્ય મીઠાશમાં પરિવર્તિત થઈ જાય છે. આ ફળ સામાન્ય રીતે ડબ્બાબંધ અને અથવા પ્રક્રિયાના ઉદ્દેશ્યને માટે ઉપભોગ અથવા ઉપયોગ કરવામાં આવે છે. જે હેતુ માટે ટામેટાના ફળોનો ઉપયોગ કરવામાં આવે છે, અને બજારના અંતરના આધાર પર તેમને જુદા જુદા પરિપક્વતા તબક્કામાં ફળોને તોડીને હાથેથી કાપવામાં આવે છે. ટામેટાની રોપણી સામાન્યત 80 થી 100 દિવસોમાં કરી શકાય છે જ્યારે કે અનિશ્ચિત ખેતી પછી રોપણીના 70 દિવસોમાં કરવામાં આવે છે. ફળોની લણણી સાચી અવસ્થામાં કરવામાં આવવી જોઈએ, જે ફળોના ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. ટામેટાની પરિપક્વતા અવસ્થા. ઘાટો લીલો રંગ.
જ્યારે ઘાટા લીલા રંગને બદલવામાં આવે છે અને ફળ પર એક લાલ ગુલાબી છટા દેખાય છે, લણણીની આ અવસ્થા ફળોને લાંબા અંતરના બજાર માટે મોકલવા માટે યોગ્ય છે. આ પ્રકારના ફળને શિપિંગ અથવા પરિવહનથી 48 કલાક પહેલા ઇથર એથેફોન છાંટવામાં આવે છે. ફળોની પરિપક્વતા નક્કી કરવાને માટે એક ધારદાર ચાકુની સાથે ટામેટાના ટુકડા કરવા સૌથી સહેલી રીત છે. જો બીજ સહેલાઈથી કપાવવામાં સક્ષમ છે તો ફળ પાક માટે બહુ અપરિપક્વ છે અને બરોબર નહીં પાકે. બ્રેકર ચરણ તૂટવાની અવસ્થા. સૌથી સારી ગુણવત્તાની ચકાસણી કરવા માટે ફળ જે તૂટવાની અવસ્થામાં કાપવામાં આવે છે. આ તબક્કામાં મંદ ગુલાબી રંગ ફળના પામા ભાગ પર જોવા મળે છે. આ ફળ શિપમેન્ટ દરમિયાન ઓછા ખરાબ થાય છે અને હંમેશા ઓછા પરિપક્વ ટામેટાની સરખામણીમાં વધારે આર્થિક લાભ લે છે. ટર્નિંગ સ્ટેજ બદલાવ અવસ્થા. ગુલાબી તબક્કો. ફળના પોણુમાં ભાગ પર ગુલાબી રંગનું અવલોકન. લાલ ગુલાબી. આ સ્તર પર ટામેટાના ફળ હજુ પણ કઠણ છે અને લગભગ બધા ફળ ગુલાબી રંગમાં બદલાઈ જાય છે. ફળોને સ્થાનિક બજારોમાં વેચવા માટે આ તબક્કામાં લણણી કરવામાં આવે છે. લાલ પાકેલા તબક્કામાં ટામેટાના ફળ સંપૂર્ણ રીતે પાકેલા હોય છે, જેમાં લાલ રંગ હોય છે અને ફળ નરમ થવા લાગે છે. આ ફળોનો ઉપયોગ ડબ્બાબાંધી અને પ્રક્રિયાના હેતુથી કરવામાં આવે છે. આવા ફળોની લણણી કાં તો સવારે અથવા તો મોડા સાંજે કરવી જોઈએ. હાથની ફેરવવાની ગતિથી કાપેલા ફળ છોડથી ફળોને અલગ કરે છે. પાકેલા ફળોને માત્ર યોગ્ય કન્ટેનરોમાં રાખવા જોઈએ અને તેને છાંયડામાં રાખવા જોઈએ. બધા જ ફળ એક જ સમયે પરિપક્વ નથી થતા, કારણ કે તે 4-5 દિવસોના અંતરે કાપવામાં આવે છે. પાકના જીવનકાળ દરમિયાન ટામેટાને 7 થી 11 વાર કાપી શકાય છે. મરચાં અને શિમલા મિર્ચ. મરચાંની લણણી કાં તો લીલા ફળ અથવા તો લાલ પાકેલા ફળો માટે કરવામાં આવે છે. લીલા ફળોની પિકિંગ 10 થી 12 દિવસના અંતર પર લગભગ 2 મહિના સુધી ચાલુ રહે છે. અને લીલા મરચાં માટે 5 થી 6 અને લાલ પાકેલા ફળો માટે 3 થી 4 પિકિંગ ચૂંટવું મળશે. મરચાંના લાલ પાકેલા ફળોને બજાર અથવા સંગ્રહ માટે મોકલતા પહેલા ભારે તડકામાં 5 થી 7 દિવસ માટે સૂકવવા જોઈએ. જ્યારે લીલા મરચાંની માંગ સારી હોય છે, ત્યારે લાલ મરચાં માટે પાક ઉગાડવામાં આવે છે, પછી ભલે ને લીલા ફળોની 1 અથવા 2 પિકિંગ કરી શકાતી હોય. આ સામાન્ય રીતે શાકભાજીના પ્રયોજનો માટે સંપૂર્ણ વિકસિત લીલા રંગની અવસ્થામાં કાપવામાં આવે છે. જો કે સૂકવવાના હેતુ માટે લાલ પાકેલા તબક્કામાં ફળોને કાપવા જોઈએ. ચૂંટવા માટે મરચાંને લીલા અથવા લાલ પાકેલી અવસ્થામાં લઈ શકાય છે. લણણીની સંખ્યા ખેતી, હવામાન અને સાંસ્કૃતિક પદ્ધતિઓ પર આધાર રાખે છે. અને આ યોગ્ય સાંસ્કૃતિક પદ્ધતિઓની સાથે 3 મહિના સુધી ચાલુ રહી શકે છે. રીંગણ. રીંગણના ફળોની લણણી ત્યારે જ કરવામાં આવે છે, જ્યારે તેમણે બજાર યોગ્ય આકાર અને સારો રંગ, અપરિપક્વતાને વિકસિત કરેલા હોય, જેમાં નરમ બીજની સાથે આકર્ષક ચમકદાર ઉપસ્થિતિ હોય છે. ફળોને સંયુક્ત રીતે ઢગલામાં કાપવામાં આવે છે, જ્યાં તે શાખા સાથે જોડાયેલા હોય છે. પાકની આવૃત્તિ ફળોના આકાર પર આધાર રાખે છે. નાના આકારના ફળોને મોટા ફળોની સરખામણીમાં વધારે વાર કાપવામાં આવે છે. સૂર્યના પ્રકાશથી બચવા માટે ફળોને સવારે કાપવા જોઈએ. બટાકા. મોટા આકારના કંદમૂળની લણણી ઉપજની પૂર્ણ પરિપક્વ અવસ્થામાં કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે પરિપક્વ થતાં પાક પડી જાય છે અને જમીનની અંદર કંદની પરિપક્વતાનો સંકેત છે. લણણી. આર્થિક હેતુ માટે છોડ અથવા તેમના ભાગોને નિશ્ચિત અવસ્થામાં ભેગા કરવા. તેને પાક લણણી કહેવાય છે. યોગ્ય પરિપક્વતા અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ઉપજને વેચાણ માટે કાપવામાં આવે છે. આમાં પરિપક્વતાના યોગ્ય તબક્કામાં છોડથી ઉપજને તોડવા અથવા અલગ કરવાનું સામેલ છે, જેના માટે તેને ઉગાડવામાં આવે છે. શાકભાજી બહુ નાજુક હોય છે, તે માટે યાંત્રિક ઈજાઓથી બચો.
લણણીના સમય દરમિયાન ઉઝરડા પડવા, ફાટવા, કપાવવું, તૂટવું અને નુકસાનકારક રોગજનકોના પ્રવેશ અને ધૂળના સંચયનો એક ભાગ બની શકે છે, જે તેની હાજરીને અસર કરે છે અને જલ્દી ખરાબ થઈ જાય છે. લણણીમાં સામેલ વ્યક્તિઓ તાજી ઉપજના નિકાલને સંભાળવાની કુશળતાથી પ્રશિક્ષિત અને કાર્યક્ષમ હોવા જોઈએ. લણણી વ્યવસ્થાપન. ઓછા તાપમાનના સમયમાં ઠંડા દિવસના કલાકો દરમિયાન છોડમાં જૈવિક ગતિવિધિઓ ઓછી થઈ જાય છે. પરિપક્વતાના યોગ્ય સ્તર પર અથવા તો આ સ્વીકાર્યતા અને સ્વત જીવનને અસર કરે છે. છોડની સાથે સાથે ઉપજને થવાવાળા નુકસાન અને ખામીને ઓછી કરવા માટેના યોગ્ય ઉપાયોથી અનુભવી, કુશળ વ્યક્તિના માધ્યમથી જે પસંદગીના પાક લઈ શકે છે. માત્ર પરિપક્વ ઉપજ. સંપૂર્ણ સ્વચ્છતાની સાથે અર્થાત ચોખ્ખા કરેલા સાધન, બાસ્કેટ અથવા કન્ટેનર. લણણીની વ્યવસ્થા. 1. પાકની સાચી સ્થિતિની ઓળખ કરવા માટે ખેતરનું નિરીક્ષણ કરો. 2. લણણીને સુવિધાજનક બનાવવા અને ઉત્પાદન માટે નુકસાનથી બચવા માટે, જો કોઈ અવરોધ હોય તો તે વિસ્તારમાંથી તે અવરોધોને દૂર કરી દો. 3. લણણી કરેલ ઉપજને ઢગલો કરવા અને તાપમાં તપાવાથી બચાવવા માટે એક અસ્થાયી કામચલાઉ શેડને વ્યવસ્થિત બનાવો. 4. લણણી કરવાના ઓજારોને ધોઈ અને સાફ કરીને ટોપલી વગેરેમાં ભેગા કરો. 5. પાક લખીંગ ઉખાડવો. રીંગણ, ટામેટા, મરચા અથવા ખોદાણ, બટાકા જેવી યોગ્ય લણણી પદ્ધતિનો ઉપયોગ કરો. 6. લણણી કરવાવાળા કન્ટેનરોનો ઉપયોગ ઉપજને સીધી છાંયડામાં એકઠી કરવા અને સ્થાનાંતરિત કરવા માટે કરવો જોઈએ. લણણીની પદ્ધતિઓ. લણણીને હાથથી અથવા યંત્રવત કરી શકાય છે. કપાવા અને છોલાવાથી બચાવની ખાતરી કરવા માટે સાવધાનીપૂર્વક લણણી અને પરિવહનનો અભ્યાસ જરૂરી છે. બજારમાં સારી ગુણવત્તાવાળી ઉપજ પૂરી પાડવી જોઈએ. હાથથી લણણી. હાથથી લણણી. આ શાકભાજીની લણણીનો સૌથી સ્વીકાર્ય અને યોગ્ય ઉપાય છે. સારી રીતે પ્રશિક્ષિત અને અનુભવી લણણી કરનાર દ્વારા પસંદિત લણણી પરિપક્વતાના યોગ્ય તબક્કામાં લણણી સુનિશ્ચિત કરે છે. ટામેટા, રીંગણ અને મરચાને છોડથી અલગ કરવા માટે હાથને કોમળ ગતિની સાથે ઉપાડવો જોઈએ. હાથથી લણણીમાં હાથ ઉપાડવો, કતરણ, ચપ્પાથી કાપવું અને ખોદાણ સામેલ છે. યાંત્રિક લણણી. મિકેનિકલ હાર્વેસ્ટિંગ. યાંત્રિક લણણીના પરિણામ સ્વરૂપ વ્યવસ્થાપન અને મજૂરીના પડતરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને બચત 30 થી 45% સુધી વધી જાય છે. યાંત્રિક પદ્ધતિમાં લણણીના હેતુ માટે બનાવેલી મશીનરી અને ખાસ સાધનોનો ઉપયોગ સામેલ છે. આ મોટા પ્રમાણમાં ઉત્પાદનની લણણીમાં સામાન્ય છે. આ ઝડપી પદ્ધતિ છે અને તેમાં ઓછી મહેનતની જરૂર પડે છે. હાલના સમયમાં, અદ્યતન દેશોમાં પોલી હાઉસમાં ટામેટા અને શિમલા મિર્ચ જેવી ઊંચી કિંમતના પાકની લણણી માટે સ્વયંસંચાલિત રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ નાના પ્રમાણમાં ઉત્પાદન માટે યોગ્ય નથી. સોલેનેસી ફેમિલીના પાકની લણણી. સોલેનેસી ફેમિલીની શાકભાજીને હાથથી પકડીને કુશળતાપૂર્વક કાપી શકાય છે. અને કોઈ ખાસ સાધનની જરૂર પણ નથી હોતી. સ્વાભાવિક રીતે અનુપસ્થિત સ્તરની પરિપક્વતાની સાથેનું સ્વરૂપ છે. અને તેનાથી સહેલાઈથી ઉખાડી શકાય છે. ડાળી અને ફળની દાંડી જેવા કે ટામેટા, રીંગણ અને મરચાની વચ્ચે અનુપસ્થિતિ વિસ્તારની ઉપસ્થિતિને પરિપક્વતામાં મુખ્ય બનતા જોવા મળ્યા છે. આ માટે થોડા દબાણથી ટામેટાના પરિપક્વ ફળોને સહેલાઈથી છોડથી અલગ કરી શકાય છે. બટાકાનું ખોદાણ. કોદાળી અથવા લાકડાના હળની મદદથી બટાકાને ઉખાડવામાં આવે છે. મોટા પ્રમાણમાં યંત્રીકૃત પદ્ધતિનું પાલન કરી શકાય છે. ખોદાણ કરીને કંદને કાઢવામાં આવે છે અને પછી શેડ હાઉસમાં એકત્રિત કરવામાં આવે છે. લણણી કરવાવાળા કન્ટેનર. લણણી કરવાવાળા કન્ટેનરોને ખેતરમાં શાકભાજીની લણણી માટે શ્રમિકો દ્વારા સંભાળવું સરળ હોવું જોઈએ. કન્ટેનરોમાં જુદા જુદા પ્રકારની સામગ્રી જેવી કે કાગળ,
પોલિઇથિલિન પટ્ટી લણણી કરવાવાળા કન્ટેનર બનાવવા માટે પ્રમાણમાં સસ્તા છે, પરંતુ ઉપજને સંભાળવા અને પરિવહનમાં નુકસાનથી ઓછી સુરક્ષા આપે છે. જે ફળોમાં કઠણ છાલ હોય છે, જેવા કે રીંગણ અને મરચાની લણણી કરવામાં આવે છે અને લણણી બેગમાં એકત્ર કરવામાં આવે છે. થેલાની સામગ્રીને થેલાને છેડ્યા વિના એક કન્ટેનર વિસ્તારમાં નીચેથી ખાલી કરવામાં આવે છે. પ્લાસ્ટિકના બોક્સ ટામેટાની લણણી કરવા માટે સૌથી યોગ્ય છે. તાજા ફળ અને શાકભાજીઓની લણણી માટે જથ્થાબંધ ડબ્બાનો 200 થી 500 કિલોગ્રામની ક્ષમતા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ડબ્બા ફિલ્ડ બોક્સની સરખામણીમાં પ્રતિ યુનિટ જથ્થાના ફળ અને પેકિંગ હાઉસમાં પરિવહન દરમિયાન ઉત્પાદનની સ્થિરતાના સંદર્ભમાં વધારે ઉપયોગી થાય છે. પેલેટ બોક્સમાં ઊંચાઈની સાથે 1:2 મીટરના માપના હોય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ખેતરની ઉપજ માટે પેકિંગ હાઉસમાં અથવા પેકિંગ હાઉસમાં ઉપજને સંભાળવા માટે કરવામાં આવે છે. બટાકા, ડુંગળી, કોળું વગેરે જેવા પાકો માટે કોથળા અથવા શણના કોથળાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. પ્લાસ્ટિકની ટોપલી, ડોલ, ચૂંટવાની ટોપલી અને પ્લાસ્ટિકના ટોપલાની સાથે અન્ય પ્રકારના ખેતરોમાં લણણી કરવાવાળા કન્ટેનરોનો ઉપયોગ ટામેટા, રીંગણ અને મરચા માટે કરવામાં આવે છે. ઊંચા જોખમવાળા ઉત્પાદનો જેવા કે સ્વીટ પેપર માટે, વણાયેલા બાસ્કેટ અને થેલા પ્રદૂષણના જોખમના કારણે સ્વીકાર્ય નથી. સારી ગુણવત્તા જાળવી રાખવા માટે શાકભાજીઓને પ્લાસ્ટિકના બોક્સમાં રાખવા જોઈએ, અને પરિવહન દરમિયાન પૂંઠાના બોક્સ અથવા ડબ્બામાં રાખવા જોઈએ. આ કન્ટેનરો પૂરતા પ્રમાણમાં ચીકણા હોવા જોઈએ, જેથી તે ઉપજ અને વ્યક્તિને નુકસાન ના પહોંચાડી શકે. લણણી કરવાવાળા કન્ટેનર. સોલેનેસી ફેમિલીની શાકભાજીની લણણી દરમિયાન રાખવી પડતી સાવધાની, લણણી અને હેન્ડલિંગ દરમિયાન ખામીયુક્ત સંચાલનના કારણે થતી ઈજાઓને રોકવા માટે બધી જ સોલેનેસી ફેમિલીની શાકભાજીઓની દેખભાળ કરવી જોઈએ. ખેડૂતોના હાથ સંપર્કના સૌથી અગત્યના બિંદુ છે, જે હંમેશા ઉત્પાદનને અડે છે. લણણી દરમિયાન થયેલી ઈજાઓને કેટલીક પદ્ધતિઓ વડે ઓછી કરી શકાય છે. 1. ફિલ્ડ કન્ટેનરોમાં કોઈપણ ઉપસેલી ખીલી અથવા સ્ટેપલ અને ખરબચડી ધારો ના હોવી જોઈએ. 2. લણણી દરમિયાન મજૂરે કોટનના મોજા પહેરવા જોઈએ. લણણી દરમિયાન વીંટીઓ અને બંગડી જેવા ઘરેણાં ના પહેરવા જોઈએ. પોતાના નખને કાપવા જોઈએ. 3. એક કન્ટેનરથી બીજા કન્ટેનરમાં ઉત્પાદનોને સ્થાનાંતરિત કરતી વખતે કાળજી રાખો. 4. જ્યાં પણ સંભવ હોય ત્યાં બધા અસરકારક વિસ્તાર પર પૈડિંગનો ઉપયોગ કરો. 5. સ્વચ્છ સાધન અને કન્ટેનરનો ઉપયોગ કરો અને બધા કન્ટેનરોમાંથી રેતી અને બધા કાટમાળને દૂર કરો. 6. ઓવરફિલ્ડ વધુ પડતું ભરેલું કન્ટેનરથી બચવું જોઈએ.